ગઈ। હવે દરેકને એવું છે કે અમને અમારો ઉમેદવાર ઓળખે ને અમારા ઉમેદવારને અમે ઓળખીએ, એટલે હવે આ બધી સિસ્ટમ બદલવા માટે ભેગા થાવ। અને હું બધાને જેવું કહેવા માંગુ ને, ખાસ કરીને વર્લ્ડ ભરૂચી વોરા ફેડરેશનને હું એટલા માટે કહું છું કે તમારી પાસે હારી એક એવી ટીમો છે, તમે અલગ અલગ મુદ્દાઓ પર જે કામ કરો તો અલ્હમ્દુલિલ્લાહ અલ્લાહ તમને તાકાત આપે ને તમે કરતા રહો। પણ મારો એક આ મુદ્દો તમે ધ્યાને લો, સમાજને જરૂર છે હારા આગેવાનોની, હારા લોકોની, જે લોકોને ભેગા કરવાવાળા લોકોની જરૂર છે। તો મને કોઈ તમે એવા ઉલમાઓ આપો, એવા લોકો આપો જે રિટાયર પોલીસમાંથી નિવૃત્ત થયેલા હોય, રિટાયર થયેલા હોય, એવા જજીસ હોય, એવા એડવોકેટો હોય કે જેમણે પ્રેક્ટિસ સાથે સાથે સમાજ સેવા બી કરતા હોય ને એવા આગેવાનો જોઈએ જેમને સમાજની લાગણી દિલથી હોવી જોઈએ, નહીં કે દિમાગથી। સ્ટેજ પર સ્ટેજના શોખીન ના હોય, માઇકના શોખીન ના હોય, ફોટા પડાવવાના તો બિલકુલ શોખીન આગેવાનો ના આવતા, મહેરબાની કરજો। તો આ વસ્તુ કરવા જેવી છે, અમારો વિચાર છે, આ વિચાર મૂકું છું તમારા લોકો સમક્ષ અને ઉમ્મીદ રાખું છું અલ્લાહ પાસેથી કે ભાઈ તમે અમારા વિચારને લેશો સારી રીતે। તમે આજે જોઈ શકો છો ગામે ગામ ઝઘડા ચાલે, ગામે ગામ લફડા થાય છે। આજે જરીક વાતની અંદર સીધા પોલીસ સ્ટેશન જતા રહે છે રાજકીય વગ ધરાવતા લોકો, બરાબર, કે જે ગામમાં બે જૂથો છે એટલે એક જૂથનો વ્યક્તિ એના લાગતા વરગતા કે પોલીસ સ્ટેશન ફોન કરે, આને આમ કર્યું, આને આમ કરજો, તો આમાં પીલાય છે સમાજ। તો આ વસ્તુની લાગણી રાખીને ફ્રન્ટ ફૂટ પર આવો। વર્લ્ડ ભરૂચી વોરા ફેડરેશનમાં સારા એવા આગેવાનો છે અને મારી અપીલ છે તમને બધાને કે અલ્લાહના વાસ્તે આ મુહિમ બી તમે ઉપાડો। તમારા માટે યા સમાજ માટે હું આ કામ કરવા તૈયાર છું, નિસ્વાર્થ, કોઈ એવી જાતના હોદ્દા વગર મને કોઈ તમારી સંસ્થામાં જગ્યા નથી જોઈતી, મારે નિસ્વાર્થ આ કામ કરવું છે। અને આના માટે જરૂર પડે તો મને મળો, મારા વિચારોને તમે સમજો, કોશિશ કરો સમજવાની। અલ્લાહ તમને તાકાત બી આપે કે હું કરવા માંગુ છું, હું કરી રહેલો છું। અને મને એક માણસે મને હિંમત આપેલી બી છે ને મારી જોડે જ છે, અલ્હમ્દુલિલ્લાહ મેં બેઠો ચાલુ કરીશું, પણ જોડે તમે લોકો જોડાઓ એવી એક અપીલ છે। અને બીજું બધું બી બહુ કેવું છે પણ સમય ટૂંકો છે, ઇન્શાલ્લાહ ફરી કહીશ તમને। એટલે આ બાબત પર ખાસ વિચારજો। આદમભાઈ આબાદનગરવાળા વિચારે, ફારૂકભાઈ કેપી પણ વિચારે, બરાબર, ઇકબાલભાઈ ઢોળી પર વિચારે, સાદિકભાઈ સાલેહ વિચારે, જેટલા બી વર્લ્ડ ભરૂચી વોરા ફેડરેશનની અંદર જે કામ કરતા લોકો છે, જેમને હું જોયા કરું છું કે ભાઈ આજે આ પ્રોગ્રામ થયો, કાલે પેલો પ્રોગ્રામ થયો, તો સમાજ માટેનો આ સમાજને ભેગો કરવાનો બી એક પ્રોગ્રામ રાખો અને ગામે ગામ જઈએ, આપણે એક ટીમ બનાવીએ, રાત્રે કલાક સમાજ માટે કાઢીએ, લોકોને સમજાવીએ। જરૂર પડે તો આપણે હાથ જોડી દઈશું લોકોના વતીના, પણ આપણે એમને બધાને ભેગા કરી દઈએ, એક પ્લેટફોર્મ પર લઈ આવીએ તો કદાચ આજે નહીં તો આવનારા સમયમાં આપણી એક આજે કોશિશ છે, કદાચ એવું નથી કે આપણે કાલે નીકળે ને 15 બધું સોલ્વ થઈ જશે, એવું નહીં થાય। આમાં થોડી બદનામી બી આવશે, થોડું વેઠવાનું બી આવશે, થોડી તકલીફ બી આવશે, કદાચ ગાળો બી પડશે આપણને, તો આપણે થોડું સહન કરીશું, પણ ઇન્શાલ્લાહ કંઈક આપણે નવું કરીએ। વિદેશમાં બેઠેલા લોકો કદાચ આ વિડીયો જોતા હોય તો આ વિડીયો પર વિચારીને તમે જે તે લોકોને ફંડ મોકલાવો છો ને જેને સમાજના હિતેચ્છુ ને લાગણીશીલ ને કોમના હમદર્દ જો તમે જોવો છો, તો એવા લોકોના વિડીયોના માધ્યમથી તમે જોઈ સમજીને એ લોકોને કંઈ ટકોર કરો, એમને જગાડો, કારણ કે આમાં આપણે પૂરા થઈ જશું। અને બધું બહુ છે એવું તો, પણ ભેગા થઈશું તો કામ થશે। અને અલ્હમ્દુલિલ્લાહ મારી એક આજે કોશિશ છે, મને અલ્લાહ કામયાબી આપે અને હું બહુ દિલથી મતલબ મેં સમાજની લાગણી રાખીને હું આ એક કામ માટે નીકળેલો છું। તો બધાને જેવી અપીલ કરું છું કે જે લોકોને દિલથી લાગણી હોય, મને દેખાવો કરવાવાળા આગેવાનોની કોઈ જરૂર છે, મહેરબાની કરીને ના આવતા ભાઈ, અલ્લાહના વાસ્તે। તો આવો તમે ફ્રન્ટ ફૂટ પર। અને આ મુદ્દો બી એક બહુ અહમ મુદ્દો છે, આની પર વિચારવું જોઈએ આપણે કે ભાઈ આ બાબતની અંદર આજે જે ગામે ગામ દખા છે એને આપણે વહેલાથી વહેલા સોલ્વ કરીએ અને બધાને ભેગા કરીએ। એક દાડાનું કામ નથી, લાંબુ કામ છે, પણ ઇન્શાલ્લાહ કંઈક કરીએ આપણે। વધુ સંખ્યામાં જોડાજો, અલ્હમ્દુલિલ્લાહ। અને બસ અલ્લાહથી દુઆ છે કે મારા વિચારો તમારા દિલમાં અલ્લાહ નાખે અને અલ્લાહ તમારા દિલમાં એ પેદા કરે કે ભાઈ ચાલો આપણે આ કામ માટે નીકળીએ। અસ્સલામુ અલૈકુમ।